રાજકોટ અખિલ ભારતીય કોળી સમાજમાં જૂથવાદ સામે આવ્યો છે। કુંવરજી બાવળિયાને લઈને બે જૂથ હવે આમને સામને જોવા મળી રહ્યા છે। તો કુંવરજી બાવળિયાને કોળી સમાજના પ્રમુખ પદેથી દૂર કરવાના પ્રસ્તાવને લઈને વિવાદ સર્જાયો છે। વિવાદને લઈને કોળી સમાજના અગ્રણી ચંદ્રવદન પીઠાવાલાનું નિવેદન સામે આવ્યું છે। કમિટી દ્વારા લેવાયેલો નિર્ણય પાયાવિહોણો છે। કમિટીનો નિર્ણય સંવિધાનથી વિરુદ્ધ છે। આ કમિટીને નિર્ણય લેવાની કોઈ સત્તા નથી। વિવાદ કોર્ટમાં ચાલે છે અને આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો। અજીતભાઈનો દાવો સત્યથી ઘણો દૂર છે। આ પ્રકારે ચંદ્રવદન પીઠાવાલાએ નિવેદન આપ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જે પ્રકારે હવે કોળી સમાજના સુવર્ણ જયંતિ મહોત્સવ પહેલા જ વિવાદ સર્જાયો છે। કુંવરજી બાવળિયાને લઈને હવે જૂથવાદ સામે આવી રહ્યો છે। તો મહત્વનું છે કે રાજકોટ અખિલ ભારતીય કોળી સમાજમાં જૂથવાદ સામે આવી રહ્યો છે। કુંવરજી બાવળિયાને લઈને બે જૂથ હવે આમને સામને જોવા મળી રહ્યા છે। કુંવરજી બાવળિયાને કોળી સમાજના પ્રમુખ પદેથી દૂર કરવાના પ્રસ્તાવને લઈને હવે સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે। તો વિવાદને લઈને હવે એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે। તો વિવાદને લઈને હવે કોળી સમાજના અગ્રણી ચંદ્રવદન પીઠાવાલાએ પણ એક નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે કમિટી દ્વારા લેવાયેલો આ નિર્ણય પાયાવિહોણો છે। કમિટીનો નિર્ણય સંવિધાનથી વિરુદ્ધ છે। આ કમિટીને નિર્ણય લેવાની કોઈ સત્તા નથી। વિવાદ કોર્ટમાં ચાલે છે અને આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો। અજીતભાઈનો દાવો સત્યથી ઘણો દૂર છે। આ પ્રકારે ચંદ્રવદન પીઠાવાલાએ નિવેદન આપ્યું છે। તો મહત્વપૂર્ણ છે કે ગુજરાત કોળી સમાજના મહામંત્રી ઉમેશ પટેલે પણ આરોપ લગાવ્યા હતા કે ચૂંટણી ટિકિટ મેળવવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। કુંવરજી બાવળિયા ચંદ્રવદન પીઠાવાલાને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે। તો મહત્વનું છે કે આ વિવાદ બાદ કુંવરજી બાવળિયાનું પણ નિવેદન સામે આવ્યું હતું। તેમણે પણ એક મોટું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે અજીત પટેલને બિનકાયદેસર રીતે પ્રમુખ બનાવવામાં આવ્યા છે। તેઓ કોળી સમાજના પ્રમુખ છે જ નહીં। તેમને આ પ્રકારની જાહેરાત કરવાનો કોઈ અધિકાર નથી। તો મહત્વનું છે કે કુંવરજી બાવળિયા અને ચંદ્રવદન પીઠાવાલા ગ્રુપ દ્વારા આ મહોત્સવનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે। તો હવે આગામી સમયમાં 84 તાલુકાના કોળી સમાજના યુવાનોએ પણ આ સંમેલનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। તો મહત્વનું છે કે આ મામલે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ચંદ્રવદન પીઠાવાલા કોળી સમાજના અગ્રણી પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજના અજીત પટેલ અને આઉટપુટ હેડ દેવસીભાઈ જોડાઈ ગયા છે। જી દેવસી, પહેલા હું આપની પાસે આવવા માંગીશ અને આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે હવે કોળી સમાજમાં જૂથવાદ સપાટી પર આવી રહ્યો છે, જે પ્રકારે કોળી સમાજમાંથી કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એક બાદ એક નિવેદનબાજી સામે આવી રહી છે, આપની પ્રતિક્રિયા? જીવત્સલ, આપણી સાથે કોળી સમાજના બંને મોટા આગેવાનો સાથે છે। અજીતભાઈ પટેલ કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે અને સામે પીઠાવાલા સાહેબ કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ રહી ચૂક્યા છે અને સાથે સાથે તેઓ વર્તમાન સમયની જે વિવાદ ચાલી રહ્યો છે એની સામે છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે અખિલ ભારતીય કોળી સમાજ છે એ કોળી સમાજની અંદર વર્તમાન રાષ્ટ્રપતિ છે એના પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે કે મોટી સંસ્થા છે। એવડી મોટી સંસ્થા છે કે જેના વર્તમાન આપણા રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ એ પણ પ્રમુખ રહી ચૂક્યા છે। એમાં રાજકારણની એન્ટ્રી થઈ છે। હવે સૌથી પહેલો સવાલ અજીતભાઈને કરીએ। અજીતભાઈ, આ કોળી સમાજની એક એવી સંસ્થા છે કે જેમાં કોળી ઉદ્ધારની વાત કરવામાં આવે, જેના પ્રમુખ તરીકે રામનાથ કોવિંદ પણ રહી ચૂક્યા છે, તો પછી રાજકારણની એન્ટ્રી કેમ થઈ? શા માટે કુંવરજી બાવળિયા અને અજીત પીઠાવાલા સામે લડાઈ લડી રહ્યા છે? શા માટે સમાજ છે એને બાજુ પર રાખીને પોલિટિક્સની એન્ટ્રી થઈ છે? ભાઈએ આમાં કોઈ બાજલા પાડ્યા નથી। અમારું જે સંગઠન છે એ રજિસ્ટર્ડ બોડી છે, બિન રાજકીય છે, એમાં રાજકારણ આવતું નથી। 50 વર્ષ થઈ ગયા આ સંસ્થાને સ્થપાયાને, કોઈ દિવસ રાજકારણ થયું નથી। પરંતુ આ રાજકારણની અંદર રાજકીય માણસો પોતાનો લાભ લેવા માટે સમાજનો જ્યારે દુરુપયોગ થાય ત્યારે આમાં રાજકારણ ઘૂસવામાં આવ્યું છે।
અમે બિન રાજકીય છીએ, અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. સમાજની અંદર કોઈ પણ પાર્ટીમાં કામ કરતો અમારો સભ્ય હોઈ શકે છે. એટલે આ જે રાજકારણ છે એ રાજકીય લાભ લેવા માટે ન હોઈ શકે. આમાં બીજું કોઈ કારણ લાગતું નથી. કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ શું કામ કર્યા? તો રાજકારણ ન હતું, કુંવરજી બાવળિયા શું કામ સસ્પેન્ડ કરવાની જરૂર ઊભી થઈ? કુંવરજીભાઈને અમે 24 માર્ચને દિવસે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની સાથે ગુજરાત ગાંધીનગર રાજભવનની અંદર અમે મિટિંગ કરી હતી. એ મિટિંગની અંદર એમણે એવી સહમતિ બતાવી હતી કે આ જે સુવર્ણ જયંતિ સમારોહ છે એમાં અમે સાથે કામ કરીશું. મારા તરફથી એમને આ જે સમારોહ છે એને ચેરમેન તરીકેની સ્વીકૃતિ આપી હતી અને હું અધ્યક્ષ રહીશ અને એ ચેરમેન રહેશે અને એ રીતે આ સમારંભને પાર પાડવાનો છે એમાં એમણે સહમતિ બતાવી હતી. જોકે સમારોહ પાર પડે એ પહેલા વિવાદ શરૂ થયો. ચંદ્રવદન પીઠાવાલા, અજીતભાઈ આપણી સાથે ચંદ્રવદન પીઠાવાલા પણ છે. તમે કહી રહ્યા છો કે સમારોહ જે છે પાર પાડવાનો આખો એક પ્રકારની વાત હતી, પણ એમાં વિવાદ ઉભો થયો. ચંદ્રવદન પીઠાવાલા સાહેબ, તમે એમ કહી રહ્યા છો કે આ આખી બોડીમાં વિવાદ ચાલી રહ્યો છે, તો તમે કુંવરજીભાઈને સસ્પેન્ડ કર્યા છો, એટલે કે કુંવરજીભાઈને સસ્પેન્ડ કર્યા છે, એની સાથે તમે કેટલા સહમત થાઓ છો? અને આ વિવાદ છે, એ વિવાદ જે છે એમાં તમે શું જોઈ રહ્યા છો? અખિલ ભારતીય કોળી સમાજનો આજે વિવાદ ઘણા વખતથી ચાલે છે. કોર્ટમાં મેટર ચાલુ છે. બંને રાષ્ટ્રીય અધ્યક્ષોમાં કોણ રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ નક્કી કરવું ઘણું મુશ્કેલ છે અને એ મેટર હજી પીઠાવાલા સાહેબ, મારો અવાજ આવે છે તમને? આવે છે. પીઠાવાલા સાહેબ, તમને સવાલ છે. હા, બોલો. તમને સવાલ છે કે જે અત્યારે તમે વિરોધ કરી રહ્યા છો કે વર્તમાન બોડી છે કાયદેસરની નથી, ઇન બિટવીન કુંવરજી બાવળિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા, એટલે આખું રાજકારણ છે બીજા તરફ હોઈ ગયું છે. અત્યારે સમાજની વાત બાજુ પર રહી ગઈ છે અને અંદરો અંદર કોળી સમાજના નેતાઓ ઝઘડી રહ્યા છે. જી, મને આપણા પ્રશ્નમાં ખાસ સમજ નહીં પડી. શું પૂછવા માંગો છો એક્ઝેક્ટલી તમે? એક્ઝેક્ટ એ પૂછવા માંગી રહ્યો છું કે કોળી સમાજ જે છે એનો વિકાસની વાત બાજુ પર રહી જાય છે અને તમે અજીતભાઈ અને કુંવરજી બાવળિયા ઝઘડી રહ્યા છો. જ્યારે આવા મોટા ટ્રસ્ટ, જે 50 વર્ષ જૂનું સંગઠનનું ટ્રસ્ટ ચાલતું હોય અને એની અંદર નિયમોની વિરુદ્ધ કામો થતા હોય તો વિરોધ કરવો જ જોઈએ. વિરોધ કરવો એ ઘણું મહત્વનું છે. ખોટી રીતને નિગ્લેક્ટ કરી અને આંખ આડા કામ કરી એને ચલાવી લેવું એ મોટો ગુનો એવું હું માનું છું. અને અત્યાર સુધીની અંદર ઘણા બધા રાષ્ટ્રીય પ્રમુખો આવી ગયા છે, પણ કોઈ પણ સમયની અંદર આ સંગઠનની અંદર રાજકીય વાત થઈ નથી. અને દરેક, જોકે આ સંગઠનની અંદર દરેક પક્ષના લોકો જોડાયેલા છે અને જ્યારે બી એ લોકો સમાજની મિટિંગમાં આવે છે ત્યારે એ લોકોનું પોલિટિકલ કેરિયર કે પોલિટિકલ વિચારધારા બહાર ચંપલની માફક બહાર કાઢીને આવે છે. પણ હાલની અંદર અજીતભાઈએ ચાર્જ લીધો પછી આ સમાજની અંદર રાજકારણ ઘૂસી ગયું છે. એના મારી પાસે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે. હું તમને બતાવું છું કે આ એક અજીતભાઈ મીટિંગ અખિલ ભારતીય કોળી સમાજના નામે કરી રહ્યા છે અને જેની અંદર આપ જોઈ શકો છો કે કેટલા લોકો જે બેઠા છે તેમાંના મહત્વના અને મોટાભાગના લોકો ભાજપનો ખેસ પહેરીને બેઠા છે. તો શું આ અજીતભાઈ ચલાવી લેવું જોઈતું હતું? સમાજની મિટિંગ હોય તેની અંદર રાજકારણ ન ઘૂસવું જોઈએ. રાજકારણ માટે લોકો સમાજનો સહારો લઈને ઉપર જાય છે અને પછી સમાજને ભૂલી જાય છે. એના માટે અમારો વિરોધ છે. રહી વાત અજીતભાઈ, તમારી ઉપર ચંદ્રવદનભાઈનો મોટો આરોપ છે કે તમે સમાજના સંગઠનમાં રાજકારણની ઘૂસણખોરી કરાવી છે. તમારે કારણે જ આ આખું સંગઠન છે એ એક કોઈ પાર્ટી અથવા તો કોઈ મુદ્દાથી ભટકીને પાર્ટીનું એક સંગઠન બની ચૂક્યું છે. શું કેવું છે તમારું? અમારા સમાજની અંદર જે ધારાસભ્યો છે
એ બીજેપીના વધારે છે અને કોંગ્રેસના ઓછા છે. અમારા એનો અર્થ એવો આજે નથી સંમેલનની થતો, અંદર એની તમને એ પરમિશન મોટા નથી ભાગના મળતી કે તમારે અખિલ ભારતીય કોળી સમાજની મીટિંગની અંદર તમે ખેસ ભાજપના ખેસ પહેરાવીને લોકોને બેસો ને તમે અખિલ ભારતીય કોળી સમાજ વચ્ચે જો સંબોધન કરતા હોય તો એ તમારા માટે શરમજનક વાત છે. અજીતભાઈ, તમને કીધું છે કે તમે ભાજપના ખેસ આવા પેસાડીને કોઈ ખેસ પહેરવામાં આવ્યા નથી. કોઈએ કોઈ ખેસ પહેરાવ્યા નથી. કોઈ ખેસ નથી. ભાજપનો કોઈ ખેસ નથી. અને એ ખેસ હોય તો એને સાબિત કરે બતાવે. આ જી, સાબિત બિલકુલ કરીને બતાવું છું આ ફોટો. ખાલી મોઢેથી કહી દેવાથી, આક્ષેપ કરવાથી હું મોડેથી નથી બોલતો, હું ફોટો બતાવું છું. તમારી બાજુમાં એટલે મુકેશ સમાજના પટેલ, પટેલ બેઠા છે. કોંગ્રેસમાં અને આ કેસ- કોંગ્રેસના ધારાસભ્યો પણ હતા અને બીજેપીના પણ ધારાસભ્યો હતા. આની અંદર કોઈ એવા પક્ષાપક્ષી કે એવું હતું નહીં. અમારી જે મિટિંગ હતી એ બિલકુલ બિન રાજકીય હતી અને કોળી સમાજના જે ધારાસભ્યો ચંદ્રવદનભાઈ, તમે તમારી પાસે પુરાવો હોય તો ફોટો બતાવો કે ત્યાં કઈ પાર્ટીના કઈ પાર્ટીના ખેસ હતા, બતાવી જ રહ્યો છું. કઈ પાર્ટીના ખેસ હતા. આ જોઈ શકતા હશો તમે. આ દેખાઈ રહ્યો છે. સંબોધન કરે છે અને આ બધા ભાજપનો ખેસ પહેરીને બેઠા છે. અજીતભાઈ, શું કેવું છે તમારું? હલો, આ જે ખેસ છે ને એ ભાજપના ખેસ નથી, પણ પેલા માંધાતાના અમારા જે એક ભૂપત ડાબી હતા એમને એ માંધાતાના આ ખેસ પહેરાવ્યા હતા, એટલે એ ભાજપના ખેસ નથી. ચંદ્રવદનભાઈ, એવું કેવું છે કે માધાતા ગ્રુપ છે એનો આ કેસ છે, એ તો ભાજપનો કેસ નથી. માધાતા ગ્રુપનો અને ભાજપનો કેસ બંને ભલે કેસરી હોઈ શકે, એનો દાવો તો એ છે. તો તમે કેમ કહી રહ્યા છો કે અહીંયા પોલિટિકલ પાર્ટી વાળા લોકો ખેસ પહેરીને કારણ આવ્યા કે એ સભા એ મીટિંગ ની અંદર મેજોરિટી ઓફ ધ પીપલ બિલોંગ્સ ટુ બીજેપી પાર્ટી. અજીતભાઈ, ભાજપ વાળાને વધારે બોલાયા હતા, કોંગ્રેસ વાળાને બીજેપીના ધારાસભ્ય વધારે હોય તો કે વધારે જ હોય ને. અરે વધારે નહીં, કોંગ્રેસના જેટલા બી ધારાસભ્ય હતા બીજેપીના કે એક ધારાસભ્ય તમારી પાસે ધારાસભ્યો બીજેપીના અત્યારે બધે ધારાસભ્ય ઘોડે તમારી મને પાસે યાદ ઘણા નથી. હતા. અને એ પ્રદર્શન તમે 14 તારીખે કરીને બતાવી દીધું કે બીજેપીના આટલા ધારાસભ્ય તમારા સ્ટેજ પર બેઠા હતા અને એ લોકો પાંખડી સંખ્યાની અંદર માણસોને લઈ આવી છે કે ખાલી 600 માણસની અંદર તમે અખિલ ભારતીય કોળી સમાજ આટલું મોટું દેશનું સંગઠન જે 50 વર્ષથી જૂનું હતું એની સુવર્ણ જયંતિ મહોત્સવની અંદર ખાલી 600 માણસની પાંખડી સંખ્યામાં કરી. શું તમારા ધારાસભ્ય બીજેપીના જ હોય તો એ લોકોના ક્ષેત્રમાંથી 500 માણસો પણ નથી લાવી શક્યા? આજ એ બતાવી આપે છે કે સમાજ નથી એ લોકોને સ્વીકારતો કે સમાજ નથી તમને સ્વીકારતા. અજીતભાઈ, બહુ મોટો આરોપ છે કે સમાજ જે છે આજે તમે કર્યું છે માત્ર 600 લોકોને બેસાડીને કર્યું છે. આજે સંમેલન છે એ અમારો શક્તિ પ્રદર્શન નહીં હતો. આ અમારો જે હતો સંગઠન, તમારા દાવા એ સંગઠનને લાખોની મેદની આવશે. તમારા દાવા પોકર ગયા છે. ઘણા બંગડા ફોડતા હતા તમે કે અમે આટલા માણસો કરી. તમે 3000 માણસોનું જમણ બનાવ્યું હતું તો ખાલી 600 માણસને જમાડવાના હતા. આજે પીઠાવાલાએ આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રપતિ આવે તો એ લાખ માણસ બી અમે મેદની જમી કરી શકતે, કારણ કે રાષ્ટ્રપતિ નહીં આવવાથી આ મેદનીને અમે ભેગી કરી નથી. કારણ કે અમારે રાષ્ટ્રપતિ આવતે તો આ મેદની અમારે બતાવવાની હતી, પણ રાષ્ટ્રપતિજી નહીં આવી શક્યા એટલા માટે અમે આ લિમિટેડ માણસથી અમે આ સંમેલન કર્યું છે. અજીતભાઈ, તમે બુઝુર્ગ માણસ છો, તમે આવું જૂઠું ન બોલો. આ તો તમે નિષ્ફળ ગયા એટલે તમારી નિષ્ફળતાને ઢાંકવા માટેના પ્રયત્ન કરો છો. પણ હું તો એવું માનું જે સત્ય હોય એ સત્યને સ્વીકારીને જોવું જોઈએ, તો તેમાં જ આપણી ઇજ્જત રહેશે સમાજની અંદર. અજીતભાઈ, તમારી પર સૌથી મોટો આરોપ એ છે કે તમે આખું સંગઠન છે ને પોલિટિકલ બનાવી દીધું છે. પીઠાવાલા કહી રહ્યા છે કે આખું એક પોલિટિકલ પાર્ટીઓ આધારિત આખું સંગઠન બનાવી દીધું છે. મૂળ મુદ્દો સમાજની વાત છે, તો સમાજના મુદ્દાની ચર્ચા થઈ હતી. સમાજના એવા તો કયા ઘણા મુદ્દા છે કે જેની ચર્ચા થવી જોઈએ, પણ આ ચર્ચા ના થઈ તો તમારી ઉપર એક ગંભીર આરોપ લાગેલો છે. આજે અમારી જે મીટિંગ થઈ
એ મિટિંગની અંદર અમારે કોઈ શક્તિ બતાવવાની હતી નહીં, કારણ કે રાષ્ટ્રપતિજી એમાં હાજર ન રહેવાથી અમે માત્ર ને માત્ર જે સંગઠનના જે માણસો હતા એ લોકોને જ અમે ઇન્વાઇટ કર્યા હતા અને આ પ્રમાણે અમારે કોઈ શક્તિ પ્રદર્શન કરવાનું હતું નથી. આપને પણ સૌથી મોટો એક સવાલ જે છે પીઠાવાલાજી, કે તમે પણ આ સંસ્થાની અંદર મહત્વના હોદ્દેદાર તરીકે રહી ચુક્યા છો, સાથે કુંવરજીભાઈ બાવળિયા પણ પહેલી વાર અગાઉના જે બોડી હતી એના પ્રમુખ હતા, ત્યારે પણ આ પ્રકારની સ્થિતિ હતી, એમાં કઈ ફરક નથી પડ્યો. ત્યારે પણ સમાજ બિચારો પોતાના રસ્તે ચાલતો હતો અને તમે તમારા રોટલા શેકતા હતા. કુંવરજીભાઈ બાવળિયા પણ એવું કહેતા હતા કે સમાજના નામે કરશું, પણ સમાજના નામે 2-4 કામ તો એવા દેખાતા નથી. તમે પણ એની અંદર સમાજના માટે મારે રોટલા શેકવાની કોઈ જરૂર નથી. આ સંગઠન કઈ રીતે ઉભું થયું એનો પૂરો ઇતિહાસ અજીતભાઈ તેમજ એક્ઝિક્યુટિવ કમિટીના બધા મેમ્બરો જાણે છે. એમાં મારે વધુ કંઈ કહેવાનું રહેતું નથી. પણ મારે ન તો સમાજની અંદર કોઈ હોદ્દાની મને મહત્વાકાંક્ષા છે કે નથી મારે કોઈ અંગત ફાયદો છે. મેં સમાજના માટે છેલ્લા 7 વર્ષથી રાજકારણ છોડી દીધું છે અને ફક્ત ને ફક્ત આજે પણ મને બધી પોલિટિકલ પાર્ટી તરફથી ઓફર આવે છે, પણ સદંતર સીધું કહી દઉં છું કે મારે મારા સમાજની સાથે રહેવું છે, સમાજનું કામ કરવું છે. અને જ્યારે આ ડિસ્પ્યુટ ઉભો થયો ત્યારે આ મહેરબાન શ્રી અજીતભાઈને પૂછ્યો કે મેં એમને અને કુંવરજીભાઈને બંનેને એક પત્ર લખી અને એક જ પત્રમાં બંનેના નામનું સંબોધન કરીને લખી દીધું કે જેમ બને તેમ જલ્દી તાત્કાલિક આ જે તમારા વચ્ચે ડિસ્પ્યુટ છે, જે ગેરસમજ છે, કે જે કંઈ અણબનાવ છે કે પછી જે કંઈ પ્રશ્ન છે બે રાષ્ટ્રીય પ્રમુખનો, એનો તમે નિવારો જલ્દી લાવો. અને જ્યાં સુધી તમે નિવારો ન લાવશો ત્યાં સુધી હું તમે બંને આપેલા હોદ્દાનો સ્વીકાર કરતો નથી. જો મારે હોદ્દાની મહત્વાકાંક્ષા હોય, મારે રોટલા શેકવા હતે તો હું તમે બી એક પોલિટિકલ પાર્ટીના ઉમેદવાર તરીકે રહી ચુક્યા છો. તમે પણ પોલિટિકલ પાર્ટીના એક ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા હતા. છેલ્લા 7 વર્ષથી મને એક પણ બેનર એવું સ્ટેજ બતાવો કે મેં કોંગ્રેસનો કોઈ ફંક્શન એટેન્ડ કર્યું હોય. મેં કોંગ્રેસ વાળાને ના પાડી દીધી, હું બીજેપીને બી ના પાડી દીધી છે. મારે કોઈ રાજકારણમાં રહેવું નથી અને છેલ્લા 7 વર્ષથી હું બિન રાજકીય રીતે રહ્યો છું. બિન રાજકીય રહ્યા છો. હવે સવાલ એ આવે છે કે આખો કેસની અંદર શું કુંવરજી બાવળિયાને એકલા પાડી દેવાનો પ્રયાસ છે? મારે આપના માધ્યમથી શ્રી અજીતભાઈને પૂછવું છે કે ઘણીવાર તમે લોકોએ કુંવરજીભાઈની સાથે બેસી, એમાં હું કોઈમાં હાજર ન હતો, બેસીને તમે સમાધાનની પ્રક્રિયા નક્કી કરી હતી અને દર વખતે એ સમાધાનમાં જે પ્રક્રિયા શરતો નક્કી થયેલી હતી તેનું ઉલ્લંઘન કોણે કર્યું? અત્યારે રાષ્ટ્રપતિ આવે ત્યારે બી એમના નિષ્ફળ પ્રયત્ન આ સમાધાનમાં થયા ગાંધીનગર ખાતે. ત્યાર પછી બી એક મિટિંગ બોલાવી સમાજના પ્રતિષ્ઠિત લોકોએ બધા ભેગા થઈ અને કુંવરજીભાઈ ની સાથે બંને સામસામે મળી એ લોકોએ જે નિર્ણય લીધો હતો તેમાં અજીતભાઈની સાઇન છે, કુંવરજીભાઈની બી સાઇન છે, જેમાં નક્કી થયેલું કે આ સમારંભના સુવર્ણ મહોત્સવની ઉજવણીના અધ્યક્ષ કુંવરજીભાઈ રહેશે, અજીતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે અને બંને સાથે મળીને આ સફળ પ્રોગ્રામ બનાવવાનો છે. અને પછીની બાકીની શરતનું અત્યારે ચર્ચા કરતો નથી, પણ એનું ઉલ્લંઘન કોણે કર્યું છે? એ બધી શરતોનું પાલન કરવાનું કોણ ચૂકી ગયું છે? અજીતભાઈ. જી દેવસીભાઈ, હું અહીં આપને અટકાવવા માંગીશ. તો વીટીવી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર.